ચાલુ કરો બંધ ઓમ 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 પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश परम कैवल्य, परम शांति, परम चिदाकाश अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिधि, निर्भ्रांत, निरपेक्ष। बसीटराम निर्वाण उत्तरार्ध राउंड 43મો રાઉન્ડ। જે 42મો રાઉન્ડ બાકી હતો એ ચાલી રહ્યો છે, એટલે એમાં 43માં સમાઈ ગયો, એક જ છે। જે 42માં બાકી હતો એ શરૂ થઈ ગયો છે, એ આમાં આવી ગયો, એટલે 43માં સમાઈ ગયો, એટલે આવી ગયો, એક જ છે આમાં। આપણે અતિશયોક્તિ ન કરીએ તો પ્રહલાદ પ્રભુ બેઠા છે ને ચાંદોડિયા, તો આમાં કોઈ એમ કે આમાં કરોડો આવી ગયા, તમે કાલે કીધું કે લાખો આવી ગયા, તો એ અતિશયોક્તિ ન કરીએ તો એ હકીકત છે કે નહીં? હકીકત છે ને, અતિશયોક્તિ ન કરીએ તો સાચી વાત છે ને, લાખો આવી ગયા ને। હવે દરેકને પોતાની ખબર જ છે કે આત્મા પરમાત્મા છે, સ્વતંત્ર, સર્વ પરમાત્મા છે, એટલે મહાસાગરના તરંગો અનંત છે, પણ મહાસાગર એક જ છે। એમ અનંત પરમાત્મા મહાસાગર એક જ છે, અને આ જીવરૂપી તરંગો અનેક અનંત છે, અનેક છે, પણ એમાં ભેદ નથી, અધિષ્ઠાનમાં ભેદ નથી। અને એ રીતે આ પ્રકાશ પહેલેથી તમે સાંભળો છો ને, પ્રહલાદ પ્રભુ 48 વર્ષથી 49 વર્ષથી સાંભળો છો ને કે આ સર્વ પરમાત્મા છે ને, સર્વ એક જ છે, કોઈ ભેદાભેદ નથી, એવું જ છે ને અહીંયા। અને બીજું વ્યક્તિગત રીતે જુઓ, આને તરંગ રૂપે જુઓ, અને અધિષ્ઠાન રૂપે તો બધા તરંગ છે, મહાસાગર એક જ મહાસાગર છે, એક જ અનંત પરમાત્મા મહાસાગર છે। તો અહીંયા એના સિવાય તમે બીજું કાંઈ સાંભળ્યું કે જાણ્યું? પ્રેક્ટિકલમાં વ્યવહારમાં આજે આભાસ માત્ર દરેકના જીવ જુદા છે, દરેકના મન બુદ્ધિ અંતઃકરણ અથવા પ્રાણ અથવા પ્રકૃતિ અથવા કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય અથવા દેહ અથવા દ્રષ્ટા દ્રશ્ય બધું જુદું જુદું છે,
તો એમાંય અહીં તમે કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, એના સિવાય બીજું કંઈ અહીંયા જાણ્યું, તમે જોયું કે સાંભળ્યું? તમને બીજું કંઈ લાગ્યું? પ્રહલાદ પ્રભુ નહીં ને? બોલો, એમને માઇક આપો, અહીંયા આવો. આ સૌથી જૂના ભાવિક છે ઉત્તર ગુજરાતના. એના બાપુજી આખા અમદાવાદને લાભ લેવડાવ્યો. અંબાલાલ પ્રભુએ સંપૂર્ણ ભગવાનના માણસ હતા. તમને અહીંયા એ જે પરબ્રહ્મ પરમાત્મા છે, જેને અત્યારે આપણે પરમ ચિદાકાશ કહીએ, પરમાકાશ કહીએ, મા ચિદાકાશ કહીએ, જે અનંત છે, અખંડ છે અને એ એક જ છે, એ જ છે અજર અમર અખંડ વિનાશ, એ જ છે અખંડ સચ્ચિદાનંદ. તો એના સિવાય તમે બીજું કંઈ જોયું? અહીં પરમાત્મા સિવાય આજ સુધીમાં જ્યારથી સ્વામીજીનો સંપર્ક થયો ત્યારથી પરમાત્મા સિવાય મેં કંઈ પણ અનુભવ્યું નથી અને વિચાર્યું પણ નથી, જોયું પણ નથી. સ્વામીજીમાં સ્વામી નથી અને પરમાત્મા છે એવું સંપૂર્ણ ક્યાંય હોઈએ ત્યાં અનુભવાય છે આપણને, અને એ 100% સત્તરાની છે. આ બધા સંપૂર્ણ ભગવાનના માણસ છે. અંબાલાલ પ્રભુને એમણે પણ લાભ લીધો. આમથી મળી હતી. અરે પેલા શું નામ, માળીનું નામ શું હતું? એ અમથી મળી. હા, એમણે લાભ લીધો ખૂબ. અને એમના ચાંદોડિયાના બધા ભાવિકો સરસ હતા, સંપૂર્ણ ભગવાનના માણસ હતા. અત્યારે એમાંથી ભીમુ માતાજી છે. ભીમુ માતાજીની એજ પણ ઘણી હશે નહીં? જો આ રહ્યા, હાજર જ છે. જો અમે તમને જોયા વગર પણ યાદ કર્યા અને તમને એમ કે મને તો યાદ નથી કરતા. આ વિમુ માતાજી અમે નાના હતા અને આવ્યા ત્યારે એમણે લાભ પહેલો વર્ષો 48-49 વર્ષથી. આ શિક્ષક હતા અને રિટાયર્ડ છે ને બાલ બ્રહ્મચારી છે, સંપૂર્ણ પવિત્ર છે ને સંપૂર્ણ ભગવાનના માણસ છે. અને એમના બાપુજીએ લાભ લીધો મણિપ્રભુ. એનું ગ્રુપ હતું, પ્રહલાદ પ્રભુના બાપુજી, આમના બાપુજી અને બધા હતા. સરસ હતા અને તત્વબોધ ફૂલ થતો. અને એક બ્રાહ્મણ માળી પણ હતા, એ ખૂબ ભાવિક હતા. એ બધા લાભ લીધો. આવો, એમને આપો માઇક. પહેલાં એમ કે તમે કીધું ને કે પહેલાં સ્વામીજીને દૂરથી આવતા જોયા ચાંદોડિયાના. અહીંયા આ બધાને એમ થાય ને કે આ માણસ ક્યાંથી આવ્યો, કોણ છે? જય પ્રભુ. સ્વામીજીના અમે વર્ષો પહેલાંથી અમે ત્યાં આવતા, અમે ઓળખતા. મારા પ્રહલાદ પ્રભુના પપ્પા ત્યાં લાવેલા અમારા ગામમાં. અમે 3 હતા, કમળામાળી, તિરવણમાળી. આમ રાહ જોઈ રહેલા અને આમ આયા તોરણે. એટલે પહેલી વખત ફર્સ્ટ ટાઈમ, પહેલી જ દિવસે. અને પછી હવે ભાવ વિભોર અમે થઈ ગયા. ભૂલી ગયા અમે ક્યાં બેઠા છીએ, અમે ક્યાં ઊભા છીએ, ત્રણે જણા ભૂલી ગયા. અને સ્વામીજી આવ્યા અને એ વખતે અમે રામકૃષ્ણ પરમહંસને એ બનાવતું મંદિર બનાવેલું. સ્વામીજી ઉદ્ઘાટન કર્યું. ત્યારના અમે સાથે છીએ અને મને બે છે. આપણને હવે કશું બીજું એ નથી થતું. સ્વામીજી જય પ્રભુ, જય પ્રભુ. મને બોલાતું નહીં, મને ચલાતું નહીં. આ છે ને પૈસા બચાવવા ભૂખ્યા રહે છે, હરકો પ્રસાદે નથી લેતા. અરે ફૂલ પ્રસાદ લ્યો ને ફૂલ આનંદ મંગળમાં રહ્યો. આ પકડીને લઈ જાઓ. ફૂલ પ્રસાદ લ્યો, ફૂલ આનંદ મંગળમાં રહ્યો. અમે તમને જોયા નહોતા તોય તમારું નામ લીધું, યાદ કર્યા તો આવેલા જ. એવું છે, સરળ છે, સંપૂર્ણ ભગવાનના માણસ. બોલો, આ બધા 50મું વર્ષ તમારા દેશમાં છે અને આ જૂના ભાવિકો છે પહેલા દિવસથી. તો પછી પણ હવે એક વસ્તુ છે કે દરેક માણસને ખબર હોવી જોઈએ. પહેલે નંબરે વસિત જેમ કે છે કે જન્મથી મનુષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું છે. આત્મા એટલે પરમ તત્વ, બરાબર?
અનંત પરમ તત્વ એક જ છે આ બધું. અને એ જ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, જેનો ઉઘાડ અહીંયા સંપૂર્ણ થઈ ગયો છે. પ્રહલાદ પ્રભુએ કીધું, ભીમુ માતાજીએ કીધું. આ લોકો બધા જૂના ભાવિકો સરસ હતા, પહેલાં બીજા હતા. બાબુ પ્રભુ અત્યારે છે એમની સારસના ત્રિવેણી માળી ખડા બ્રાહ્મણ હતા. એ સંપૂર્ણ ભગવાનના માણસ હતા. અત્યારે એમની બેબી કદાચ હશે, બધાએ લાભ લીધો. પછી બીજા દુકાન હતી ને એ પ્રભુ હતા, એ સંપૂર્ણ ભાવિક, બધા સરળ, ખુલ્લા દિલ, નિખાલસ અને અભ્યાસી સંસ્કારી પાછા. એમ જેમ તેમ નહીં. ભારતમાં આ તો બહુરત્ન વસુંધરા છે, એટલે દરેક પરમને તો જાણે જ છે. માણસે હવે શું છે, એને અનુભવીને રહેવાનું છે. અને એમાં એ જે રામ માગે છે કે મને મારા પરમપદમાં પૂર્ણ વિશ્રાંતિ જોઈએ, બીજું મને દેખાવું ન જોઈએ, એટલો જ પ્રશ્ન છે. તો બસ એમાં બધું આવી ગયું. પછી એવું છે, જેને એમ લાગે કે મને મારી રીતે હું એ લઈશ, મારી રીતે એને લઈશ, તો એ રીતે લે. એવું કંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે તમે અહીંયા જાઓ, જ્યાંથી મળે ત્યાંથી લઈ જાઓ. પરમ સત્ય, પરમ તત્વનું પરમ સત્ય અને એનો પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. અહીંયા તો ઉઘાડો છે, એકદમ એકદમ ઉઘાડો પ્રકાશ છે. આખો આનંદ એકદમ ઉઘાડો પ્રકાશ છે ને, બધા અનુભવો છો ને. તો પછી એમાં જરાય કોઈ ઢાંક્યું નથી, કારણ કે એમાં આવરણ વિક્ષેપ મળે છે જ નહીં. આકાશમાં જેમ આકાશ જ છે અનંત સ્વચ્છ, એમ ચિદાકાશમાં ચિદાકાશ જ છે અનંત સ્વચ્છ. એટલે કંઈ અહીં તો ખુલ્લું જ છે. અને બીજું કંઈ હું તો મારું તારું છે નહીં, કંઈ લેવા દેવા છે નહીં, કોઈ ભેદભાવ છે નહીં. સમજાય? એટલે પછી છે ને માણસે એ રીતે જીવવું જોઈએ, એને અનુભવી લેવું જોઈએ. એ કેમ કીધું, એ તો છે જ ને, એનો અનુભવ એ છે જ, પણ પોતે આ બીજો બની ગયો છે ને, એટલે એને ફરી પાછું એ પોતે તરંગ બની ગયો છે ને, એટલે પોતાનો મહાસાગર પાછો અનુભવીને મહાસાગર રહેવું જોઈએ. બસ એ મહાસાગર છે, પરબ્રહ્મ છે, પરમ તત્વ છે, પરમ ચૈતન્ય પ્રકાશ. એ તો છે જ, બધા તરંગ છે, મૂળે મહાસાગર જ છે. તો એ એણે હવે તરંગ બીજો બની ગયો ને કે હું આ તરંગ છું, હું આ જીવ છું, આ જગત છે. તો એ પાછું એને પોતાનું મૂળ જે છે એને અનુભવીને રહેવું જોઈએ. અને એમાં એ જે રામે માગ્યું, એ મને મારા પરમપદમાં પૂર્ણ વિશ્રાંતિ જોઈએ, તો એ જ છે. અહીંયા એ જ છે. તમે કોઈ પણ રીતે કોઈ પણ પાસામાં જુઓ, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ, તો પણ તમને અહીંયા એ પરમ ચિદાકાશ, પરમપદ, પૂર્ણ વિશ્રાંતિ જ છે એવું લાગશે. પણ તમે સાચા હૃદયથી એને માટે જ આવ્યા હો તો, આપણે બીજું કાંઈ ન રાખીએ તો એ જ છે, બીજું છે જ નહીં. પણ બીજું રાખીએ ને પછી તર્કો કર્યા કરે, બધું ચંચળતા ભ્રાંતિ કરીએ, એવું ન ચાલે. સીધું રહેવું પડે કે ભાઈ છે બધા પાસામાં, તમે કોઈ પણ પાસામાં, તમે આ સામાન્ય માણસને જુઓ છો તો આ કોઈ વિશેષ નથી. સમજાય છે? તો તમે સાંભળો, વસીટને શાંતિથી સાંભળો, ધ્યાનથી સાંભળો, તો એમાં પરમ તત્વ સિવાય બીજું કાંઈ નથી. આપણો 43મો રાઉન્ડ છે અને સંપૂર્ણ સ્વાનુભવ છે, અને આપણે એમાં રહ્યા છીએ અને આપણે એનો પ્રકાશ કરીએ છીએ. એ સિવાય બીજી કાંઈ લેવા દેવાનું નથી. આપણે માથું ટેકવવા જેટલી જગ્યાએ મારું કહેવા જેટલી નથી. ખોટી કોડી આપણી પાસે નથી. આપણે સદાયથી એકલા છીએ અને સદાય એકલા રહીશું. આપણે કોઈ સાથે નથી, કોઈ આપણી સાથે નથી, કોઈ કુટીરે નથી ને આશ્રમે નથી ને મંદિરે નથી, અને કોઈ બધા કાર્યો હોય છે એવી કોઈ પ્રવૃત્તિ પ્રપંચ ઉપાતી નથી. કાંઈ લેવા દેવાનું. અહીંયા આ વ્યાપક છે. ભાવિકો પોતાની જાતે વ્યવસ્થા કરે છે અને રહે છે, આવે ને જાય છે અને સાંભળે છે. હવે દરેક છે એ તરંગ રૂપે પોતાને માને તો એ આ ન અનુભવી શકે ને ન રહી શકે, અને પોતાને અનંત મહાસાગર રૂપે જ અનુભવી લે, અનંત મહાચૈતન્ય પ્રકાશનો મહાસાગર, તો પછી કાંઈ એને બાકી રહેતું જ નથી. એ તો છે જ. અને તરંગ એ તો આકાર છે, આભાસ માત્ર છે, એ તો છે જ નહીં. અધિષ્ઠાન ને અધ્યસ્થ, અધિષ્ઠાન રૂપે સર્વ મહાચિદાકાશ છે, અનંત સ્વચ્છ મહાચિદાકાશ, અનંત શાંતિ છે. અને જે વિવર્ત કે છે કે એક આભાસ માત્ર દેખાવ કે છે, એ કોઈ કાંઈ નથી, કોઈ દેખાવ નથી. આકાશે નથી અને આકાશથી પૃથ્વીએ નથી અને કોઈ દ્રશ્ય નથી. અને વસીઠ ખાસ કહે છે કે આને માટે જો એમ થઈ જાય કે દ્રશ્ય કાંઈ નથી,
તો એ સીધો એ પરમ તત્વ રહી શકે. દ્રશ્ય રહે છે એટલે એ એને નડે છે. એની જે દ્રશ્ય દ્રષ્ટિ છે તો એ કાઢી નાખે કે દ્રશ્ય કાંઈ નથી એવું એને થઈ જાય. અને અંદર આવે જ છે. વસીઠ પણ કહે છે કે હું એક પ્રતિજ્ઞા કરું છું પછી તત્વબોધ હું શરૂ કરું છું. રામને શરૂઆતમાં કીધું તારે પ્રશ્ન પછી પૂછવાનો, હું તને કહું કે જેમ આકાશમાં નીલ રંગ દેખાય છે પણ આકાશનો કોઈ રંગ નથી, એમ બ્રહ્મ છે એ જગત આકારે દેખાય છે પણ બ્રહ્મમાં કોઈ જગત નથી, ચિદાકાશ. જેમ જેમ આકાશમાં નીલ રંગ દેખાય છે પણ આકાશનો કોઈ રંગ નથી, સમજાય છે, અનંત સ્વચ્છ. એમ ચિદાકાશમાં જગત દેખાય છે પણ ચિદાકાશમાં કોઈ જગત નથી, અનંત સ્વચ્છ ચિદાકાશ. હવે આ પહેલેથી અહીંયા છે, ઇનેટ છે, બધાય થોડું ઘણું જાણે છે. પછી દરેકનું મગજ પોતાની રીતે કામ કરે એ વાત જુદી છે. બાકી અહીંયા બીજું કાંઈ નથી, પરમ તત્વ જ છે. એવો અનુભવાય છે કે નહીં? બધાને અનુભવાય છે ને? બીજું ક્યાં છે? કે બીજું ક્યાં? અહીંયા કોઈ એમ કે આ મારું ઘર છે કે એવું નથી, મારો આશ્રમ છે કે એવું નથી, કોઈ માલિકી ભાવ વિદાઉટ ટ્રસ્ટ નથી, પછી સાંસારિક લૌકિક માહિક રાજકારણી ભાવે નથી. અહીંયા કોઈ સાંસારિક ભાવ, લૌકિક ભાવ, માહિક ભાવ, રાજકારણી ભાવે નથી. અને કોઈ મ્યુચ્યુઅલ એડમાયરિંગ સોસાયટી એ પણ નથી. પરસ્પર ખુશામત સમાજ, એકબીજાનું આપણે લાભ ઉઠાવવા માટે એકબીજાનો તમે સારા ને તમે સારા એ પણ અહીંયા નથી. હું તું તે એવું કંઈ છે જ નહીં, કાંઈ આવતું જતું નથી, બીજી કોઈ ઝંઝટ નથી. સહજ પરમ શાંતિ છે, જેને જોવે એને માટે છે. બરાબર છે? ક્લિયર? અને અમારે જરૂર નથી. અમારે પહેલેથી જ અમે એકલા જ છીએ અને અમે કોઈની સાથે નથી, કોઈ અમારી સાથે નથી. અને એકલા રહેવાનું જ પસંદ કરી છે. એક ઝાડ હોય ને નદી હોય એટલે બસ, કોઈ માણસ ન હોય. પહેલું એક ઝાડ હોય, એક નદી હોય, ઝાડની નીચે હોઈએ એકલા, વર્ષોથી સુધી રહેલા જ છીએ. અને બીજું કોઈ ન હોય, બીજું કાંઈ ન હોય, બીજું કાંઈ થતું ન હોય. બસ આપણે માણસ ન જોઈએ. એટલે હવે આ માણસો છે અને આ તત્વોની શાંતિ છે તો એટલો અમારો ગુનો છે. એ હવે ભગવાનને જોવાનું. શું કહે? કારણ કે માણસોને શું જોઈએ છે માણસોને ખબર, અમારે કાંઈ જોતું નથી એટલે અમને શું ખબર? સમજ્યા? ઉદરપ્રભુ આ તમે એમ કહો તમારા માણસ નથી જોતા, તત્વબોધી નથી જોતું, યોગ વસિષ્ઠ નથી જોતું, કોઈ નથી જોતું, કાંઈ નથી જોતું. તો હવે આ માણસો આ છે તત્વબોધી શાંતિ છે, આ જગ્યા છે ને આ છે, તમે આ માણસો છે ને અમે તો એકલા જ રહીએ છીએ. તો એમાં કંઈ ગુનો હોય તો એ ભગવાનને સુધારવાનું. માણસનું તો કામ જ નથી. એમ પોતાને જે પોતાનું માન કરી શકતો હોય એ બીજાનું ન કરી શકે. શું કહો છો ખોદર પ્રભુ? આટલી ભૂલ છે, માણસો જોતા નથી ને આ માણસો આવે છે ને જાય છે. કેમ? અને માણસો પોતાનું કરે છે, કોઈ નોકર નથી. એ તો ઘરે બધાને ખાવા પીવાનું છે, અહીં ખાવા પીવાનું છે, ઘરે આરામ હોય છે, અહીંયા આરામ હોય છે. પણ અહીંયા મેઇન તત્વબોધની શાંતિ છે. વસીઠ પ્રકાશ, સરળ શ્રવણ, અખંડ પૂર્ણ તત્વ. અને એ અમે પહેલેથી જે ચાહેલું છે એ જ છે આ કે ભાઈ આત્મા કી સચ્ચી શાંતિ કે લીએ ક્યાં કરના ચાહીએ. મહાત્માને અમે કીધું અને એ વસ્તુ આ છે, આમાં છે. એટલે અમે અનુભવ્યું છે અને રહીએ છીએ અને એ પ્રકાશ કરીએ. અમારે બીજું કાંઈ આવતું જતું નથી. સમજાય? અને આપણે કીધેલું જ છે સર્વદા સ્વચ્છ આકાશ જેવા જ રહો, કોઈને વળગો નહીં, કોઈને વળગવા દો નહીં. સર્વદા સ્વચ્છ આકાશ જેવા જ રહો, કોઈને વળગો નહીં, કોઈને વળગવા દો નહીં. છે કે નહીં? અને આપણે તો આધી રાત મેં 0-0 વાળા છીએ. કોઈ કે અહીં નહીં, અમારે અહીં નહીં, ખાલી કરો તો આ ચાલ્યા. એ બધાને અનુભવ છે 50 વર્ષથી. એક ક્ષણમાં આધી રાત મેં 0-0 એ બધાને અનુભવ. પણ દરેક છે એ પોતાની પ્રકૃતિ લઈને આવે ને પ્રકૃતિ લઈને જાય. એમાં તો ભગવાને શું કરે? શું કહે છે? અહીંયા જેને આત્માની સાચી શાંતિ જોઈએ તો એ છે 100% સત્તરાને નહીં સમજે. બીજું એ શોધે ને દૂધમાંથી પોરું કાઢવાનું તો એને ના જડે. એને પોતા માટે જોઈતું હોય તો એ રીતે એ પામી શકે.
એ રીતે પોતાની રીતે નહીં, પોતાની પ્રકૃતિ કે સ્વભાવની રીતે નહીં, આ હું જ છું એ રીતે નહીં. આ પરમ તત્વ છે, પરમ તત્વ જ છે અને એમાં જ પરમ શાંતિ છે અને બીજું કાંઈ નથી. હું ને જગતને, હું ને મારું ને આ પોતાના બીજાના ને પારકાને એવું કાંઈ છે. ક્લિયર છે? હવે કન્ટિન્યુઅસલી બરાબર અખંડિત. હવે કોઈને એમ કહે કે મને આમ લાગે છે ને તેમ લાગે છે, એના માટે તો કે તમારા પરમ તત્વને કહો તમે જે કહેવું હોય. અમે તો છીએ જ નહીં. હમ કુછ નહીં, હમારા કુછ નહીં, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते, माँ चिदाकाशी माँ चिदाकाश जो है સો है. એટલે તમને મને આમ ને મને આમ તો તમે પરમ તત્વને કહો, કારણ કે અમને તો પરમ તત્વ સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. હું નથી દેખાતું અને જગત નથી દેખાતું અને હું મારું નથી દેખાતું અને પોતાનું પારકોય નથી દેખાતું, કોઈ ભેદાભેદે નથી દેખાતું, કાંઈ લેવા દેવાય નથી દેખાતું, કાંઈ આવતું જતું નથી દેખાતું, કાંઈ વધતું ઘટતું નથી દેખાતું. પૂર્ણમદઃ પૂર્ણમિદં, બધું પૂર્ણ જ પૂર્ણ છે. બરાબર? એટલે તમને કંઈ પ્રશ્ન હોય તો અમને ના કહેશો, કારણ કે અમે નથી. એટલે પરમ તત્વને કહેજો. બધાની વાત જનરલ વાત છે. બરાબર? બદર અમે કાંઈક કોઈના શત્રુ નથી, કોઈના મિત્ર નથી. બરાબર? અને અમે તો એમ કહીએ છીએ કે બધું પરમ તત્વ છે ને બધે પરમ તત્વ છે. એટલે જ્યાં તમને એમ લાગતું હોય કે અહીંયા મારું વ્યવસ્થિત છે, મારું પોતાનું છે, તો ત્યાં પરમ તત્વ રહ્યો તોય બરાબર છે. એને અમે પહેલો નંબર આપીશું અહીંયા આવવા કરતાં. કોઈને એમ લાગે કે ભાઈ મારું બધું વ્યવસ્થિત છે, તો પરમ તત્વ તો બધે છે ને બધું એ જ છે, એક જ છે, તો ત્યાં રહ્યો પરમ તત્વ રહ્યો. અહીંયા આવવાની જરૂર નથી. એનો પહેલો નંબર. શું કહે છે? ઉધર પર ખ્યાલ આવ્યો? કોઈ એમ કહે કે ભાઈ અહીંયા મારું કાંઈ નથી, મારું કોઈ નથી, મારું કાંઈ નથી અને ત્યાં મારું બધું જ છે, તો પરમ તત્વ બધે જ છે અને બધું જ છે, તો ત્યાં રહ્યો પરમ તત્વ. બરાબર? અહીંયા આવવાની જરૂર નથી. એ પહેલો નંબર. પહેલાં જ્યાં હું મારું હોય ત્યાં પરમ તત્વ રહેવાતું હોય તો પહેલો નંબર એ. આનો કોઈ નંબર જ નહીં.